તો સૌપ્રથમ વાત કરીએ જે પ્રકારે ઇજિપ્તમાં વિમાન હાઇજેકને લઈને જે તમામ ગતિવિધિઓ આજે જોવા મળી છે। ઇજિપ્ત એરલાઇન્સનું પેસેન્જર વિમાન જે હાઇજેક કરવામાં આવ્યું છે, જો કે મોટાભાગના યાત્રિકોને છોડી મૂકવામાં આવ્યા હોવાના પણ જે અહેવાલ છે, જે પ્રાપ્ત માહિતી છે હાલમાં સામે આવી રહી છે। એટલે કે થોડીક રાહત ચોક્કસથી કહી શકાય। જે હાઇજેકના સમાચાર હતા તેમાં વિમાનમાં બોમ્બ હોવાની પણ જે આશંકા હતી તે પણ વ્યક્ત કરવામાં આવી હતી। તો આ વિમાનમાં 80 થી 81 મુસાફરો જે સવાર હતા તેને લઈને પણ માહિતી મળી હતી અને તેમાંથી 50 જેટલા મુસાફરોને મુક્ત કરાયા હોવાની પણ જે પ્રાપ્ત માહિતી છે, જે જાણકારી છે તે પણ મળી રહી છે। તો વિમાનને સાયપ્રસ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું। સાયપ્રસ અધિકારીઓનું જે આ તમામ બાબત છે તેને લઈને માહિતી આપવામાં આવી છે। વિમાનમાં 80 થી 81 મુસાફરો હોવાની માહિતી હતી, જેમાંથી થોડા ઘણા મુસાફરોને મુક્ત કરાયા હોવાની પણ જે શક્યતાઓ છે તેને લઈને પણ માહિતી મળી રહી છે।